દ્રાફાનો દરબારગઢ પોતાના પતિ ગજ્જનજીના અવસાન પછી રાજની જવાબદારીનો જેના માથે મુગટ છે એવા રાજબા એક જ દીકરો નામ કાથડજી કુંવરના લગ્ન કરે હજી 10 દિવસ નથી થયા. કંકુની લોળ જેવી રૂપાળીબા નામના પોતાના ભત્રીજીની વેરે એમ કહેવાય છે કે પોતાના દીકરાના લગ્ન કર્યા છે. પણ રૂપાળીબાના શીલ ગુણ સંસ્કાર રૂપ એની માથે એમ કહેવાય છે ઢોલિયા પર બેઠા બેઠા રાજબા છે ગોળ ગોળ થાય છે. અને કુંવર કાથડજી છે ઘોડીએ પલાણ માંડ્યું છે ભાઈ 22 વર્ષની ઉંમર હો. માં હું જરાક વાડીએ આંટો દઈ આવું. પણ પોતાની ઈ ગૂંથણી વાળી ઓરડાની જે જાળી છે એમાંથી પોતાના દીકરાને માથે એમ કહેવાય છે કે રાંગમાં થંભ દેવળ જશા પગ માંડે થોડા છાતી બાપ ઢાલથી ચોડા અને ખટરી શાને થેલ નખોરા કોબા ધણી સમાપે ઘોડા. ઇન્દ્રની કોઈ અપસરા એમ કહેવાય છે ધરતીની માથે ઘોડી રૂપે અવતરી હોય એવા ઘોડીના રૂપ છે ને માથે 22 વર્ષનો પોતાનો જુવાન જો દીકરો બેઠો છે ઘટમાં ઘોડા થનગ અને આતમ વિંજે પાંખ અણ દીઠેલી ભોમ પર મારું યૌવન માંડે. એક બાજુ ઓરડામાં પોતાના દીકરાની વહુ રૂપથી અને જોબનથી એમ કહેવાય છે છલકાય છે ને એનાથી ઓરડો રૂડો લાગે છે ને એક બાજુ પોતાનો દીકરો છે એ રૂપાળી ઘોડીને રાંગમાં લઈને આજ વાડીએ જાય છે. પરોહનો પાર નથી માતો માના હૈયામાં. ત્યાં તો 2-3 જણા અહીંયા આવી અને માના પગમાં પડી અને હાકલ દીધી માં અમને મારી નાખ્યા. એટલે કોને માર્યા તમને? કે મારી માખિયાળાના અમે ભરવાડ છીએ અને ધણ વાળી અને મકરાણીઓ હાલ્યા જાય છે કે આવડા મોટા પાસે ગોબા રાખો છો અને હાવજ ધરા એવા શરીર છે ને તમે મકરાણીઓને પોગી ન હોય કે મારી અમે ગોબા રાખીએ છીએ એક ગોબે 10 મકરાણી ઢાળી દઈ પણ માં એ નાળ્યું ઝંઝાળ્યું વાળા એના બંદૂકના ભડાકાની હારે અમે શું કરી શકીએ? હજી દીકરો માને એમ કે હું વાડીએ જાઉં ત્યાં મકરાણીઓના માર ખાધેલા ભરવાડો આવીને રાવ દીધી કે ધણ વાળી ગયા. એટલે દીકરાને દળી હોતો જે દીકરો ઘોડીએ ચડેલો હતો ને અહીંથી રાજબાનો હાકલ છૂટી કે બાપ ગાયુને વાળીને મકરાણીઓ અહરાણ જાતા હોય અને રાજપૂતનો દીકરો હવે વાડીએ આંટો દેવા ન જવાય બાપ જા. પણ મનમાં એમ થયું કે ઓહો હજી તો પરિણામે 8 દી નથી થયા દહિયો નથી નાયો ત્યાં આ નાળ્યું જંજાળ્યોની સામે 8 હથિયારથી લડી અને મરવું. કારણ કે ઘરમાં રૂપાળી પત્ની છે એમાં મોહ જાગેલો કાથડજીને. પણ ના છૂટકે માને જે માતાજી કરી અને એમ કહેવાય છે કે દળી હોતો એ ચોરે આવ્યો. જીજી બાપુ બેઠા છે કેમ કુંવર? કે બાપુ ગામના ધણવાળી અને મહારાણીઓ મકરાણીઓ જાય છે હોજ વ્રત બાલ કે ગંગ જોબન ભર્યો હોજ બળવાન કે ગબલ ઘેલો અને ગીત મંગલ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો. પણ હક જે હાંભળે દેશદ્રોહી તણી ભાગ્યમાં એને લખ્યું સહેવું ઈ પંથ ગબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. કે બાપ હજી તો તારે પરિણે 8 દિનેથી થયા મારા ધોળામાં ધૂળ નાખવી છે હું ચડું છું. કારણ કે ગામમાં બાજુના ગામમાં પ્રસંગ હોવાથી નાના મોટા કોઈ હાજર નહોતા એટલે કુંવર કાથડજી ને જીજી બાપુ બે ચડે ત્યાં તો ગામના બીજા માણસો બીજી જ્ઞાતિના માણસો આવી ગયા અને કુંવરને સમજાવીને પાછા વાળ્યા. આમને તો એટલું જ જોતું હતું. આવ્યા ઓરડે પાછા આવ્યા દીકરાને રણ મેદાનમાં રમતો મૂકવા વાળી માને હજી પોરહના પલ્લા છૂટતા હતા ત્યાં પાછો આવ્યો. કેમ બાપ? કે મારી જીજી બાપુએ મને પાછો મોકલ્યો કે તારી જન્મ દેનારી જનેતાને છેતરીમાં રૂપાળી બાના રૂપે તને પાછો બોલાવ્યો છે. અને 18 વર્ષની એમ કહેવાય છે કે કંકુની લોળ જેવી રાજપૂતાણીએ શબ્દો સાંભળ્યા કે મારા માટે જો પાછો આવ્યો હોય તો આ ગોજાના રૂપને મારે શું કરવું છે? આ રૂપ જો એક મર્દને કાયર બનાવી શકતું હોય તો આ રૂપને મારે ન ખપે. એ મેળીએથી એમ કહેવાય છે કે પોતાના પણને પડતું છીપરની માથે મૂકી દીધું ભાઈ. 18 વર્ષની રાજપૂતાણી ઘડીક પહેલા કંકુની જલોલ જેવી હતી રૂપના અંબાર હતી નિશ્ચેતન પ્રાણ થઈ ગયો. અને આ બાજુ એમ કહેવાય છે કે દીકરાને ફિટકાર મંડી દેવા જનેતા માં ફિટકાર મંડી દેવા કે મારી ભત્રીજીની સામું તો જો 18 વર્ષની દીકરી આનું નામ ક્ષત્રિયાવટ કહેવાય તે તો મારા ધાવણને લઈ જવું ફટ છે તને
કે માં હવે વધારે ન બોલતા. છેલ્લી વાર રાજપૂતાણીને ચૂંદડી ઓઢાડી અને એમ કહેવાય છે કે ઘોડે ચીડ્યો તો પાછો માનો ઠપકો દીધેલો. ઘોડે ચીડ્યો ભાઈ, મકરાણીઓની સામે જુજી, મકરાણીઓને મારી, ગામનું ધણને પાછું વાળી અને છેલ્લા એમ કહેવાય છે કે પોતે પ્રાણ છોડી દીધા હતા. એક બાજુ પોતાની ભત્રીજીની દીકરાની વહુની લાશ પડી છે અને પોતાના દીકરાને જોડીએ નાખીને લાશ આવી. બે લાશને એમ કહેવાય છે કે નવરાવી, શણગાર સજાવી. જનેતાની આંખમાં આહુડું નથી આવતો, માં રોતી નથી. આજ ગામના માણસોએ આવીને કીધું કે માડી કે બાપ, મારો કાંથડજી મુવો એનું દુઃખ ન હોય, મારો કાંથડ મેળ્યો એનું દુઃખ ન હોય, પણ મારો કાંથડ જીવતો કાયરની રીતે જો જિંદગી જીવો હોત ને તો એનું જનેતાને દુઃખ હોય. રણ ગિયામાં રોય રોને રણ છાંડે ગયા. દીકરો જયારે પારોટના પગલા ભરીને કાયરતાથી જયારે પાછો આવે એની વાહે રોવાનું હોય. મારો હાવલ તો મારું ધાવણ ઉજાળી, મારી કુખને ઉજાળી અને હરગાપરની કેડિયા હાલ્યો છે અને મારી ભત્રીજી ક્ષત્રિયાવાટ કોનું નામ કહેવાય? નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભાઈ મોત કા સાવ ભૂલાવતી થી, ઈ ઘર અંબિકા થી રન કાલકા થી, સોઈ હિન્દ કી રાજપૂતાની આથી. અરે હરી ફોજ ચડે, રણ હાક પડે, રજપૂત ચડે, રાજધાનિયા કા તલવારો વડે, સન મુખ લડે, કેત શેષ દેડે, જુવાનિયા કા રણ તાત મરે, સૂત ભ્રાત મરે, નિજ નાથ મરે, નહીં રોવતી થી, પણ સબ ઘાયલ ફોજ કો એક કરી, તલવાર ધરી રણ જૂઝતી થી, સોઈ હિન્દ કી રાજપૂતાની. બે દીકરાની એમ કહેવાય છે કે બે નનામી દીકરાને દીકરાની વહુની નનામી તૈયાર થઈ, ડેલો તૈયાર થયો. પાછળ એમ કહેવાય છે કે રાજબા શમશાન સુધી વળાવવા માટે ગયા છે. બે ને એક ચિતાની માલ પર ભેગો અગ્નિદાહ દેવામાં આવ્યો અને દીકરાની ચિતા પર પોતાના ધણીની ગજ્જીનજીની પાઘ લઈ અને રાજબાઈએ અગ્નિ સંસ્કાર કરી દીધો. તો એનું નામ માં કહેવાય, એનું નામ જનેતા કહેવાય.